નમસ્કાર દોસ્તો, ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાળા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી ગુજકેટ પૂરી થઈ ગઈ અને હવે આપણું છેલ્લું એક જ યુદ્ધ બાકી છે અને નીટ 2026. અને આજનો આ વિડીયો કંઈક નવા ટોપિક ઉપર છે. મિડલ રેન્જના સ્ટુડન્ટ જે હોય એને એમબીબીએસમાં કઈ રીતે પહોંચવું, એમબીબીએસમાં કેટલા માર્કે પહોંચી શકે અને પહોંચી ગયા પછીના રસ્તા શું, આજે આપણે એની ચર્ચા કરવી છે. ખાસ કરીને મિડલ રેન્જ અને મિડલ રેન્જની અપર વર્ગ જે બહુ ટોપ લેવલનો માસ છે એ તો બધા ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પહોંચી જવાના છે, પણ એ પછીના સ્ટુડન્ટનું અત્યારે થિંકિંગ લેવલ શું હોવું જોઈએ, એના માઇન્ડસેટ કેવો હોવો જોઈએ, એની ચર્ચા આપણે કરવાની છે આજે. અને એના માટે હું ભાવિન સાહેબને કહું કે આવે અને થોડીક આપણી સાથે ડિસ્કસ કરે, જેનાથી મિડલ રેન્જના સ્ટુડન્ટને કઈ રીતે એમબીબીએસમાં પહોંચવું એનો આપણને આઈડિયા આવે. વેલકમ ભાવિન સર. નમસ્તે સાહેબ. વેલકમ. કરો ચાલો સર. ચર્ચા એ કરવી છે આપણે આજે કે મિડલ રેન્જના સ્ટુડન્ટને એમબીબીએસમાં કઈ રીતે પહોંચવું. થોડાક છેલ્લા 2 વર્ષના થોડાક આપણે ક્રાઇટેરિયા જોઈ લઈએ તો આપણને આઈડિયા આવી જાય. નીટ 2026માં જો એપ્રોપ્રિએટ આટલા માર્ક હોય ને તો એમબીબીએસમાં પહોંચી જાય ને એમબીબીએસમાં પહોંચ્યા પછી આગળનો રસ્તો શું, અમુક યોજનાઓ આજે તમારે કહેવાની છે જે સ્ટુડન્ટને થોડોક ફાયદો થાય. એમાં એવું છે સાહેબ કે હકીકતે આ જે 1 મહિનો આપણી પાસે છે, સ્ટુડન્ટ્સ પાસે છે, તો એની અંદર શું હોય કે અત્યાર સુધીનું સ્ટુડન્ટ્સનું જે થિંકિંગ છે બરાબર એ કંઈક અલગ ડાયરેક્શનમાં હોય કે ભાઈ, કારણ કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે આ પ્રકારની પહેલેથી છે કે નાનું સ્ટુડન્ટ્સ છે, નાના સ્ટાન્ડર્ડમાં છે, તો એ લોકોની માઇન્ડસેટ એવું હોય કે 100માંથી 100 લેવા. એવી જ રીતે નીટ જેડબલઈની અંદર પણ હજી પ્રકારનો માઇન્ડસેટ છે, કારણ કે પહેલેથી લોકોને એવું કહેવામાં આવ્યું હોય, એવું ધારવામાં આવ્યું હોય કે 720 છે તો 600 ઉપર લેવાના છે, 650 ઉપર લેવાના છે. ઇવન સ્ટુડન્ટ છે એ પ્રકારના ટાર્ગેટ સાથે મથતો પણ હોય છે, પણ 600 ઉપર લેવા, 650 ઉપર લેવા કે 700 ઉપર લેવા એ દરેકની વાત નથી. બરાબર. પણ એની સામે મતલબ એવો નથી કે જેને 600 ઉપર નથી આવ્યા એને નથી મળતું, મળે જ છે. એટલો આપણો જે મેઇન ટાર્ગેટ છે કે મિડલ રેન્જનો સ્ટુડન્ટ છે કે જે સૌથી વધારે છે, તો એને હકીકતે હવે શું પ્લાન કરવું જોઈએ. અને સાહેબ કેવું છે કે આજે આપણે આની અંદર જે પણ 2-4 પોઈન્ટ એવા ચર્ચા કરશું કે જે આ લોકોની નીટ પતે છે પછી એને એના ઉપર જ વધારે ફોકસ કરવાનો છે, પણ એ પોઈન્ટ ઉપર એ જો અત્યારથી ફોકસ કરશે ને તો એને મજા આવશે, એના ઉલટાના 20-30 માર્ક સાયકોલોજીકલી વધશે. 100%. ચાલો, તો સૌથી પહેલી ચર્ચા મિડલ રેન્જનો સ્ટુડન્ટ્સ છે એને એમબીબીએસમાં કેવી રીતે પહોંચવું એની વાત છે. અહીંયા કોઈ એવી જાદુની છડી કે કોઈ એવા સંકલન વિકલનના સૂત્રો નથી કહેવાના કે એ સૂત્ર એપ્લાય કરશો તો માર્ક તમારા 20 માર્ક વધશે. નો, જે ઓલરેડી પ્રેઝન્ટ તમારી પાસે છે એમાં શું કરી શકાય કે જે સૌથી મેઇન અને મહત્વની વાત છે, અને મેડિકલમાં કેમ લેવું એની મુખ્ય વાત આપણે કરવાની છે. પહેલી ચર્ચા તો એ છે સાહેબ કે આ જે 600 પ્લસનો જે આ હાઈક આવેલો છે ને એના લીધે મોટાભાગના સ્ટુડન્ટ છે ને એ મને એવું લાગે છે કે વધારે પડતા ડિપ્રેશન જેવી કન્ડિશન, ડિપ્રેશન તો ન કહેવાય પણ એના જેવી કન્ડિશનના લીધે ડિપ્રેશન વાળો સમય આવવાની તૈયારીમાં છે. બરાબર. અથવા તો મૂંઝવણ થાય, અથવા તો એ એવું ફીલ કરે કે મારાથી નહીં થાય. ભલે આખો દિવસ 24 કલાક ચોપડી લઈને જ બેઠો હોય, પણ અંદર ખાને એને ખબર હોય અને આ ટાઈમે એને ખબર જ હોય કે મારે કેટલા માર્ક આવશે, પણ થાય શું કે ખુલ્લા દિલથી કહી ન શકે કોઈને કે ભાઈ મારે નહીં આવે, કે મારે આ રેન્જમાં આવશે, કે હું આ જગ્યાએ પહોંચીશ, ફલાણું વગેરે વગેરે. થોડીક હિંમત મળી જાય ને સાહેબ તો મે બી આમ તો જો એ વાંચ્યા રાખે ને આ મેન્ટલ એપ્રોચ સાથે તો મને નથી લાગતું એટલો બધો માર્કમાં વધારો થાય. થોડુંક પ્રોપર ગાઈડન્સ તમે આપી દો ને તો મને એવું લાગે છે નાખી દેતા 30-40 માર્કનો વધારો થઈ જાય. અને આ જે વિડીયો છે સાહેબ એ સ્ટુડન્ટ્સ જોયા પછી એને એના પેરેન્ટ્સને પણ બતાવવાનો છે કે રિયાલિટી અને હકીકત શું છે, કારણ કે આમાં જે વિચારવાનું છે 50% તમારે વિચારવાનું છે અને 50% તમારા પેરેન્ટ્સે વિચારવાનું છે. 100%. જે વસ્તુનું વર્ણન કરવામાં આવશે એ એકદમ રિયાલિટી છે. રિયાલિટીથી દૂર ભાગશો તો કાંઈ મેળ નહીં પડે. આજે આ નહીં વિચારો ને તો એડમિશન લેતી વખતે એની પહેલાં વિચારવું પડશે ને ત્યારે તમે ઘાંઘા થઈ જાઓ. એના કરતાં બી પ્રિપેર્ડ, અત્યારથી તમે સમજેલું હોય ને તો તમે ઘાંઘા નહીં થાવ, તમને મજા આવશે. એટલે વાત છે ને થોડીક કડવી લાગશે પણ જે છે એ તો કરવાનું જ છે. યુદ્ધ ભૂમિમાં જવાનું છે તો આપણને 2 ચીરા પડવાના જ છે. એવું આપણે કેપ્ટન અમેરિકાની જેમ એવું કાંઈ નથી વિચારવાનું કે અમને કાંઈ નહીં થાય, એ વસ્તુ ખોટી છે.
ચાલો, તો સૌથી પહેલા સાહેબ હવે જુઓ આ શું છે, તો કે અમે છે ને નીટ 2024-25 અને હવે પછીનું જે 26ની આપણી એક્ઝામ છે, તો એની અંદર કેટલા માર્કે સેલ્ફ ફાઇનાન્સની અંદર અટકેલું હતું ને એની ચર્ચા કરવાના છીએ. ગવર્મેન્ટની જીમર્સની ચર્ચા નથી કરવાના. મિડલ રેન્જ અથવા તો જે મોટે ભાગે જે હકીકત જે છે, રિયાલિટી જે છે ને એની વાત છે. કોઈ ખોટા મોટા સપનાની વાત નથી કે એમ્સમાં મળી ગયું દિલ્હી કે બીજે મેડિકલ, ના, એ મળી ગયું તો વેલ એન્ડ ગુડ છે, પણ મોટા ભાગે જ્યાં જવાના છે ને એ લોકોની વાત છે. અને તમે કદાચ એ પ્રકારના કાબેલ હોય ને તો તમે આ વિડીયો જોતાય નહીં, તમારા માટે કશા કામનો નથી, કોઈ કામનો નથી. જો તમને એવું લાગતું હોય કે મારા ઓલરેડી 650 પ્લસ થઈ જાય, દિલ્હી અશોકનગર જવાના છીએ, તો નો, એના માટે આ નથી. મિડલ રેન્જના સ્ટુડન્ટ અને કદાચ એવું લાગતું હોય કે એ સેલ્ફ ફાઇનાન્સની કટોકટી ઉપર છે, એ રેન્જ ઉપર છે, એના માટે ખાસ કામનું. જીમર્સ સુધી પહોંચવાની કટોકટી હોય એના માટે કામનું, પણ જેને ઓલરેડી 600 પ્લસ થાય એના માટે કોઈ કામનું નથી. તો એવા સ્ટુડન્ટને કોઈ કામનું નથી. બાકી વચ્ચેવાળા જુએ ખાસ. ચાલો, તો સૌથી પહેલાં સાહેબ નીટ 2024ની અંદર તમે લખજો નિયર અબાઉટ છેલ્લે 480 માર્કથી વધારે માર્ક હોય, નિયર અબાઉટ આંકડો છે, એટલે આપણે એમાં કંઈ ફાઇલ જૂની ફીંદવાની નથી, કારણ કે આ ફાઇલ ફીંદીને કાંઈ કામ નથી. બરાબર. આ તમને અનુમાન આપીએ છીએ કે નીટ 2024ની અંદર જે સ્ટુડન્ટ્સને જનરલ કેટેગરીની ચર્ચા કરીએ આપણે, નિયર અબાઉટ જનરલ ઓબીસી, કારણ કે બહુ એટલો બધો ફેર નથી પડતો, તો 480થી વધારે માર્ક હતા ને જેને, એ બધાને સેલ્ફ ફાઇનાન્સ જનરલ કોટાની અંદર મળેલું હતું. આપણે મેનેજમેન્ટ કોટાની વાત થતી નથી. એકવાર સાહેબ જનરલ કોટા અને મેનેજમેન્ટ કોટાનું થોડુંક ડિસ્ક્રાઇબ કરી દો ને, કેમ કે હજી 80% સ્ટુડન્ટને ખબર જ નથી. જો આમાં કેવું હોય સ્ટુડન્ટ્સ લોકો કે કોઈ પણ કોલેજ છે, ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, તો એની અંદર અમુક પર્સન્ટેજ સીટ છે ને એ મેનેજમેન્ટ કોટાની હોય. મેનેજમેન્ટ કોટાની સીટ એટલે શું, તો કે સાદી ભાષામાં કહું ને તો વધારે પૈસાવાળી ફી અને મેનેજમેન્ટ કોટાની ડોનેશનવાળી ફી, ડોનેશનવાળું આપણે બોલતા હોય. અથવા તો વધારે ઉદાહરણ જ આપી દો કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી નિયર અબાઉટ 10 લાખ રૂપિયા હોય ને, તો એની મેનેજમેન્ટ કોટાની જે ફી છે એ 18 લાખ, 19 લાખ, 20 લાખ એવી રીતની હોય. ટૂંકમાં તમારે માર્ક જો ઈ કોલેજમાં પહોંચે એટલા માર્ક ન આવ્યો હોય છતાંય તમારે એમાં એડમિશન લેવું હોય તો થોડાક વધારે પૈસા આપીને તમારે એડમિશન લેવું પડે. જો તમારે ઈ રેન્જમાં આવીને માર્ક આવીને તમને એડમિશન મળી જતું હોય તો એને કહેવાય ગવર્મેન્ટ કોટા. પણ તમે એક્સ્ટ્રા પૈસા આપીને જો તમે એમાં એડમિશન લ્યો ને તો એને મેનેજમેન્ટ કોટા કહેવાય. તમે ડોનેશન આપ્યું કહેવાય. એટલે ડોનેશનવાળી સીટ. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય કે ફલાણા ભાઈએ તો આટલા રૂપિયા ભર્યા, 20 લાખ ભર્યા, 22 લાખ ભર્યા પર યરના, અને આવી 4-4.5 વર્ષની ફી ગણો ને એટલે 1 CR પહોંચી જાય. એમ એમક્યુની સીટ હોય ને મેનેજમેન્ટ કોટાની સીટ. હવેના વિડીયોમાં જ્યાં સાહેબ એમક્યુ બોલે ને તો તમે મેનેજમેન્ટ કોટા સમજશો, જીક્યુ બોલે ઇટ મીન્સ તમારે માર્ક એ કોલેજની રેન્જમાં પહોંચે એટલા જ છે અને તમને ઈ કોલેજની નોર્મલ ફીમાં તમને એડમિશન મળી જાય છે. બરાબર. તો 480 અપે નોર્મલી એડમિશન મળતું હતું, નહીં કે એક્સ્ટ્રા પૈસા ભરીને. આની આજુબાજુ કદાચ. અને નોર્મલી એટલે એની જે ફીસ હોય 9 લાખ, રેગ્યુલર ફીમાં 8 લાખ, 9 લાખ, 10 લાખ ઈ ફીમાં, એમ 25,000 માં નહીં. યસ. ચાલો, હવે નીટ 2025 નો અંદાજો 400 માર્ક. 400 અપ હોય એ બધાને મળી ગયું હતું. પછી ઓબીસી અને જનરલમાં કઈ લાંબો ફરક નથી રહ્યો, 5-7 માર્કનો ફરક એ છે. કે એથી એટલો ફરક નહીં હોય, થોડો ઘણો ફેર, થોડો ઘણો. હવે સાહેબ શું છે તમારું પ્રેડિક્શન 2026નું પેપરનું? જો આપણું ગણિત એવું કહે છે સાહેબ કે નીટ 2026માં મે બી પેપર નીટ 2025 જેવું નહીં પણ એના કરતાં થોડુંક ઇઝી, પણ 2024 કરતાં થોડુંક વધારે ટફ. બરાબર છે. એટલે એક્ઝેક્ટ વચ્ચેની રેન્જ ગણીને હાલતા નહીં, વચ્ચે કરતાં થોડુંક ટફ માનીને હાલજો. 2025થી ઇઝી, 2024થી ઘણું ટફ. એટલે મિડલ લેવલ નહીં પણ મિડલ લેવલ કરતાં અપ લેવલ, આપણે એવું માની ચાલી. બરાબર સર? એવું પ્રિડિક્શન એવું છે કારણ કે જે ભૂતકાળની અંદર જે પણ ઘટનાઓ ખાસ કરીને 2024ની અંદર જે થઈ હતી, માર્ક રિલેટેડ હોય અને જે સરકારી જે આ સિસ્ટમ છે એના ઉપર જે આંગળીઓ ચીંધવામાં આવેલી હતી, 2200 સ્ટુડન્ટ્સે 700 અપનો સ્કોર સિક્યોર કર્યો હતો. એટલે આ લોકો એવું તો ક્યારેય નો જ કરે. વધીને 300-400 સ્ટુડન્ટ 700 પ્લસ જાય ને એમાં કઈ વાંધો નથી, પણ એક સાથે 2200 સ્ટુડન્ટ 2200 સ્ટુડન્ટ 700 ક્રોસ કરી જાય ને તો એ પેપરનું લેવલ ઘણું નીચું કહેવાય. એવું તો સેટ નહીં કરે. એટલે ટૂંકમાં જે 2025ની અંદર જે આપણને ભૂકંપ જે જોવા મળ્યો માર્કની અંદર, ક્વોલિટી જે પેપર છે, ક્વેશ્ચન છે,
તો એવું રહેશે એવી આપણે આશા 100% રાખી શકાય. 2025માં કેવું હતું સર, અમુક ક્વેશ્ચન છે ને એ હાવ એનસીઆરટી તો ઠીક, સિલેબસમાં જ્યાં 11 12માં કંઈ ભણાવવામાં જ નથી આવતું એવા ક્વેશ્ચન હતા. આ વખતે એવું નહીં કરે, સિલેબસમાં આવી ગઈ છે ક્વેશ્ચન પણ લેવલ થોડુંક આવી છે, ટફ માની નાલી, આના કરતા ઈઝી માની નાલી. જો આમાં આપણે બે રેન્જ પાડી નાખી, જો બહુ વધારે પડતું એ 2024 કરતાં થોડું ઘણું ટફ નીકળે ને તો મે બી આ છે ને 480 ને બદલે 460 આવીને ઊભું રહેશે, અને 2025 થી થોડુંક ડાઉન રહીએ તો મતલબ એ 420 કે 430 આવીને એટલે આપણે ટૂંકમાં એક રેન્જ ધારી લઈ કે 450 450 બરાબર. 450 માર્ક કે તેથી વધુ હોય એવી આપણે એક એપ્રોક્સિમેટ એવી સંભાવના ધારી શકીએ. 450 એ કટ ઓફ આવીને ઊભું રહે સેલ્ફ ફાઇનાન્સ. 450 તો હું પહેલા અહીં લખી નાખું કે મે બી જો આના કરતાં થોડુંક ટફ પેપર નીકળે તો 460 અને આના કરતાં થોડુંક ઇઝી નીકળે તો 430. આપણે એવું માનીને ચાલી કે મે બી તમારે આટલા માર્ક તો સિક્યોર કરવા જ પડશે, 450 તમારે વાંધો નહીં આવે. યસ, 450 માર્ક આ વખતે લેવા પડશે એવી સંભાવના સાથે આપણે આગળ વધીએ છીએ. એટલે હવે શું પ્લાન કરવાનું છે ને કેવી રીતે પ્લાન કરવાનું છે? હવે જો સાહેબ આવું મગજમાં બેસી જાય ને કે 450, અને આમાં છે ને ઘણાઈને એવું લાગે, અને ઘણાય છે ને પંપે મારતા હોય, દિલ્હી એમ્સ મળી જાય, બીજે મેડિકલ કોલેજ મળી જાય, રાજકોટ એમ્સ મળી જાય. અત્યાર સુધીના રેકોર્ડમાં કોઈ દી એવું નથી થયું કે રેગ્યુલરમાં તમારે 400 આવતો હોય ને ફાઇનલ નીટમાં તમારે 700 આવી ગયા. અને અત્યાર સુધીના રેકોર્ડમાં ક્યારેય એવું નથી થયું કે તમારે રેગ્યુલરમાં 700 આવતા હતા, નીટમાં તમે 400 આવીને ઊભા રહી ગયા. એ જે તમારી રેન્જ હોય ને એના કરતાં 10-15% વધીને આવે, એથી કોઈ ફરક ન પડે. એટલે હવે છે ને મેન્ટલી એક તમે સેટ થઈ જાઓ, મારે ગમે એમ કરીને 450 પ્લસ તો સ્કોર કરવો જ છે, તો છે ને તમને ડિપ્રેશન જેવું નહીં લાગે. ઓલું છે ને આપણને માણાને છે ને પોતાના વિચાર જ મારી નાખે. મારાથી નહીં થાય, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. મમ્મી પપ્પા આજુબાજુવાળા જે આપણા રિલેટિવ બધા આપણી ઉપર એટલું મેન્ટલી પ્રેશર દેતા ન હોય, એની ગણતરી એવી ન હોય દેવું જ, એ તો સારા માટે કહેતા હોય, પણ આપણા મગજમાં આવી જતું હોય. હવે જો એ ખાલી પ્રેશર હળવું કરી નાખો ને તો ઘણું બેનિફિટ થાય. કમસે કમ જે વાંચશો ને એ તો યાદ રહી જ જાય. તો પેલો તો આ ટાર્ગેટ બાંધો કે ગમે એમ કરો 450 ને ક્રોસ તો કરવાનું જ છે, એટલે તમારું એડમિશન સિક્યોર થઈ જાય. પછી આગળનો રસ્તો શું છે એ આપણે ધીમે ધીમે ચર્ચા કરશું, પણ પેલો આપણો ટાર્ગેટ 450 પ્લસનો હોવો જોઈએ. હવે 450 પ્લસનો સ્કોર કરવો હોય તો કયા સબ્જેક્ટમાં કેટલું ફોકસ કરવું જોઈએ એની આપણે ચર્ચા કરવી છે. ચાલો લઈ લ્યો. આમાં તમારે કંઈ કેવું જ સર? ના સર, ચાલો આપણે 450 છે ને એનો એક મગજની અંદર ટાર્ગેટ રાખીને આગળ ચાલીએ. ચાલો સર, હવે જોશે 450 માર્ક્સ લેવા હોય ને સર, તો મને એવું લાગે છે ફિઝિક્સ છે ને આમે થોડુંક આ બધાને ટફ પડતું હોય. બરાબર છે. તો ફિઝિક્સમાં લગભગ આપણે એવું માનીને ચાલી કે સાહેબ હજી 12th ની ગુજકેટ ગઈ છે ને તો એ 12th કમ્પેરેટિવલી 11th કરતાં વધારે સારું. 100%. હવે સાંભળો, પહેલો ટાર્ગેટ આપણો 12thમાં એ પાર્ટ 2, કેમ કે ઇઝી છે. અને એવું તો જરાય માનીને ન હાલતા કે પાર્ટ 1માંથી વધારે ક્વેશ્ચન આવે ને પાર્ટ 2માંથી ઓછા ક્વેશ્ચન આવે. ના ભાઈ ના, એવું ન હોય. એને મજા આવે ને ક્વેશ્ચન પૂછે એ પછી આપણા નસીબ ઉપર ડિપેન્ડ કરે. ઘણા કેસમાં એવું થયું હોય કે અમુક ચેપ્ટરમાં આમ કહેવાય ને કે 15-20 કલાક ક્લાસમાં ચાલ્યું હોય અને આપણે પાછળ એટલું રીડિંગ કર્યું હોય, પણ છતાંય નીટમાં કંઈ ક્વેશ્ચન જ ન આવ્યું હોય. અને ઘણા ચેપ્ટરમાં મને યાદ છે સર, 2021માં આપણું ઓલું ફિઝિક્સનું પહેલું જ ચેપ્ટર આવે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, 3 થી 4 ક્વેશ્ચન એમાં પૂછીને કે હવે યુનિટ એન્ડ મેઝરમેન્ટ તો એટલું બધું કોઈ ફોકસ ન કરતું હોય, બોલો. એટલે ચેપ્ટરમાં કોઈ એવું નથી કે આ ચેપ્ટરમાં વધારે પૂછાય, ચેપ્ટરમાં તો ઓછું પૂછાય, એવું કાંઈ નથી. તમને આવડે એટલા પ્રોપર કરી લો. એમાં 12th પહેલાં ફોકસ રાખજો. 11th ઉપર એટલા બધા ન તૂટી પડતા કે તમારું 12th કરેલું રહ્યું ને એના ઉપર એક પાણી ફરી જાય. એટલે સૌથી પહેલાં છે ને તમારે 12th ઉપર ફોકસ રાખવાનું. સેકન્ડ મેટર, 11thના 14 ચેપ્ટરમાંથી તમને આવડતા હોય ને એવા કોઈ પણ 6 કે 7 ચેપ્ટર કરી લ્યો. તમને આવડતા એવા ઇઝી ટફ છોડી દો. કોઈ એમ કે સાહેબ મને સોલિડ વાળું ચેપ્ટર આવડે છે, મને ફ્લુઇડ વાળું આવડે છે, મને સાહેબ થર્મો આવડે છે, મને SHM આવડે, મને NLM આવડે, મને વર્ક એનર્જી પાવર આવડે, મને સર્ક્યુલર આવડે, મને રોટેશન આવડે, સેન્ટર ઓફ માસ આવડે, 1D આવડે, 2D આવડે, યુનિટ એન્ડ મેઝરમેન્ટ. અરે કોઈ પણ ચેપ્ટર 6 કે 7 કરી લ્યો અને 12th ઉપર પૂરું ફોકસ રાખજો. હવે આટલું તમે કરી લ્યો ને
11થના કોઈ પણ 7 ચેપ્ટર 6 કે 7 ચેપ્ટર અને એ તમને આવડતો હોય 12th તો તમે આ છેલ્લા 3 મહિનાથી તૈયાર કરો છો, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, તો આટલું તમે તૈયાર કરીને જાઓ ને એટલે ફિઝિક્સમાં તમારે 100 ક્રોસ માર્ક આરામથી આવી જાય. અને બીજી વાત, હવે પેપર 2025 જેવું નીકળે, 2024 જેવું નીકળે, વચ્ચેવાળું નીકળે. પેપરમાં ખાસ યાદ રાખવા જેવી વાત, જેટલામાં આ વિડીયો જેટલા પેરેન્ટ્સ સાંભળે છે એની પેરેન્ટ્સ માટે ખાસ અને સ્ટુડન્ટ માટે તો ખાસ, ક્યારેય એવું નથી કરવાનું પેપર અટેમ્પ કરવામાં લાઈનમાં તમારે એમસીક્યુ ટીક કરવાના. આવી ભૂલ ન કરતા સાહેબ. લાસ્ટ યર આવી ભૂલને હિસાબે જેને ફિઝિક્સમાં 120 130 ગેઇન થાય એમ હતા ને એવા સ્ટુડન્ટે 80 આવીને ઉભા રહી ગયા. માની લ્યો કોઈના પેપરમાં એવું નીકળ્યું પેલા 7 એમસીક્યુ ટફ આવી ગયા અને 7 કરવામાં રહી ગયા, તો ટાઈમ બઈ જાય, પૂરું થઈ જાય. તો આપણે શું કરવાનું, તમારા હાથમાં ફિઝિક્સ સામે બધે છેલ્લે જ રાખતા હોય. સૌથી પહેલું તમે અટેમ્પ કરશો બાયો, પછી અટેમ્પ કરશો કેમેસ્ટ્રી, પછી અટેમ્પ કરશો ફિઝિક્સ. તો ફિઝિક્સમાં આપણે એક વસ્તુની ધ્યાન રાખશું, આપણે જેટલા ચેપ્ટર કર્યા હોય ને એ ચેપ્ટરના એમસીક્યુ ગોતીને પહેલા ટીક કરી લેવાના, બાકી બધા ગયા તેલ લેવા. કેમ કે આપણો ટાર્ગેટ 150 પ્લસનો છે જ નહીં. મિડલ રેન્જના સ્ટુડન્ટ માટે આપણે તો પ્રિડિક્શન કરેલો 70 to 75 વચ્ચે. હું તો તમને 100 માર્કનું કહું છું, પણ 70-75 આવી જાય ને તોય ઘણું. આ તો 100 ઉપર માર્ક ઉપર જવું હોય તો તમે 12th અને 11thના 6 થી 7 ચેપ્ટર કરી લ્યો ને પેપર તમારા હાથમાં આવે એટલે લાઇનમાં અટેમ્પ નથી કરવાના. જે તમે કરેલા ચેપ્ટર હોય એ ચેપ્ટરના એમસીક્યુ ગોતીને કરવા માંડો. તમે જેટલું કર્યું એમાંથી 70% જો તમને આવડી જાય ને તોય તમે આ રેન્જમાં આવી જાઓ. કર્યું એ બધું આવડે એવી તો કોઈ ચર્ચા જ નથી. 70-80% આટલું તમે જો એમાં કરી નાખ્યું હશે ને તો આ રેન્જમાં આવી જાઓ. એટલે પેલું આ તમે 12thમાં 1-2 ચેપ્ટર સ્કીપ કરવા હોય તો કરી શકો. હવે તમે કરંટ ઇલેક્ટ્રિસિટી સ્કીપ કરો અને એના બદલે જો તમે ડ્યુઅલ નેચર કરી લ્યો તો બની શકે બેમાંથી એક ક્વેશ્ચન જ આવે. હવે ડ્યુઅલ નેચર આવડું કમતું ચેપ્ટર છે, કરંટ ઇલેક્ટ્રિસિટી આવડું મોટું ચેપ્ટર છે, બેમાંથી એક એમસીક્યુ આવે તો પછી એમ અમુક ચેપ્ટર સ્કીપ કરી નાખો તો કોઈ વાંધો નથી. તમે બેયના થઈને 12thના 80%, 11thના તમે 7 to 8 ચેપ્ટર કરી લ્યો તો આ રેન્જમાં તમે આરામથી પહોંચી જાઓ. હવે મનમાં એવું ન રાખતા કે ફિઝિક્સ ટફ છે. ટફ છે પણ 180માંથી 180 સ્કોર કરવો હોય તો તમારા માટે, પણ તમારા રેન્જમાં આવવું હોય ને તો ટફ નથી, તો ઇઝી છે. સેમ વે કેમેસ્ટ્રીમાં આપણું પ્રિડિક્શન 100 થી 110 છે. હવે એ તમે ક્યાંથી કરશો? સૌથી પહેલાં છે ને એનસીઆરટી ઉપર, એનસીઆરટીની તમને પહેલાં તો 12thની એનસીઆરટી બધાની ક્લિયર છે. આપણે એવું માની ચાલીએ કે 70-80% ચેપ્ટરમાં તમને વાંધો નથી. 11thના અમુક સિલેક્ટેડ ચેપ્ટર જેવું આપણે ફિઝિક્સમાં પ્લાનિંગ કરી છે ને એવું જો કેમેસ્ટ્રીમાં પણ પ્લાનિંગ કરવામાં આવે કે સિલેક્ટેડ ચેપ્ટર કરી લઈને અમુક ન જોતા ચેપ્ટર જવા દે અને જો પ્રોપર એનસીઆરટી અને પીવાયક્યુ ઉપર જો તમે ફોકસ રાખો તો આ ટાર્ગેટ એમાં આરામથી હિટ કરી જાવ તમે. એટલે બેયમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં 12th ઉપર ફોકસ રાખવાનું છે. એવું ન વિચારતા કે મહિનો દિવસ છે આખું 11th ફફોરી નાખી, નહીં ભેગું થાય. એ નો જ થાય. કેમ કે નીટ કોઈ એવી એક્ઝામ નથી કે તમે વાંચી લીધું ને તમને આવડી ગયું. નીટ એક એવી એક્ઝામ છે તમે વાંચો, સમજો, એને અંદર ઉતારો, થોડુંક એનાલિસિસ કરતા શીખો, ક્વેશ્ચન એવા પૂછાય અને એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારું એવું હોય તો તમે એ પ્રોપર અટેમ્પ કરી શકો. હવે તમે જેટલું ઉતાવળે વાંચશો ને એટલા એક્ઝામમાં ભગાવારીને આવશો. એના કરતાં બેટર એ છે થોડા ઓછા ચેપ્ટર પણ બહુ સારી રીતે ક્લિયર કરી નાખો અને આ રેન્જમાં પહોંચી જાઓ તો તમારે રીનીટનો વારો ન આવે, બાકી આવશે. અને હવે 11thના સિલેક્ટેડ ચેપ્ટર 12thમાં તમને આવડતા એવા મોટા ભાગના ચેપ્ટર અને પેપરમાં લાઇનમાં ટીક નથી કરવાનું. તમારા કરેલા ચેપ્ટરના એમસીક્યુ પહેલાં ટીક કરી લ્યો, આટલું પહેલાં સિક્યોર કરી લ્યો, પછી તમે બીજું જે કરો એ. બાયોમાં સર હવે જનરલી બાયોલોજીમાં તો જેને કહેવાય ને કે સ્ટુડન્ટ્સને એટલું બધું કંઈ બહુ વિચારવું નથી પડતું કે શું કરવું શું ન કરવું, પણ એમાં 2 પોઈન્ટ હું ખાસ કહીશ. 12th તો તમે જનરલી કરેલું જ હોય, તમારા બોર્ડની એક્ઝામ છે એટલે. 11thની અંદર ડિપેન્ડ્સ કે તમારું ગ્રાસ્પિંગ પાવર જો વધારે હોય અથવા તો ટેકનિકલ વસ્તુ તમને નથી ખબર પડતી, તમને ફોટોસિન્થેસિસ નથી આવડતું, તમને પ્રકાશ સંશ્લેષણમાં ખબર નથી પડતી, તમને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં નથી ખબર પડતી, અથવા તો હ્યુમન ફિઝિયોલોજીની અંદર અમુક
જે સમજવાના ટોપિક્સ છે એમાં નથી ખબર પડતી, તો કહેવાનો મતલબ શું છે કે નથી ખબર પડતી ને એને હવે તમે ન અડો. જો તમને ખરેખર ખબર પડવાની હોત કે હતી તો એ થઈ ગઈ હોત. અત્યારે હવે તમે ફરીથી કોઈ નવા કન્સેપ્ટ સાથે કોઈ નવો ટોપિક ભણશો ને તો એ હકીકતે તમને નહીં જ આવડે. એ એક વસ્તુ તમારે સ્વીકારી લેવાની છે. આપણો ટાર્ગેટ 360માંથી 360 નથી, આ 3 નથી લખ્યા, આ 2 લખ્યા છે. હવે હું આગળની સ્લાઇડમાં જે બોલીશ ને એ વસ્તુ તમે મગજમાં ઉતારશો ને એટલે તમને ખબર પડશે કે ના આપણે 260 જ જોઈશ, 265 નથી જોતા, 270 નથી જોતા. તમને આવડે એટલું જ કરો. બરાબર. બાયોલોજીમાં તો શું છે કે સાહેબ, આજે ઘણી બધી વસ્તુ ટેકનિકલી સાઉન્ડ નથી છોકરો, તો શરૂઆતના જે ચેપ્ટર્સ છે ક્લાસિફિકેશન વાળા તો એ ગોખવાના જ છે, એમાં યાદ જ રાખવાનું છે. એમાં હું વાંચું તમે વાંચો બધું સરખું જ છે. તો આપણી પાસે તો ઘણી બધી ઓપ્શન છે કે મગજ નથી હાલતું ને તો એમને વાંચીને પણ શું થઈ શકે, તો કે આમાં થઈ શકે. એટલે એમાં કંઈ મારે તમને જ્ઞાન દેવાની જરૂર નથી, તમને આવડે જ છે. પણ આપણો જે ટાર્ગેટ છે ને એ એકદમ જેને કહેવાય કે 260 270 રમતા રમતા હકીકતે થઈ શકે ને એવો લો લેવલનો ટાર્ગેટ કહી શકાય બાયોલોજી માટે. કારણ કે લોકોના સપના 330 ના હોય છે. ગમે એને પૂછો ને કેટલા, તો કે 340. પછી એક્ઝામમાં એટલા નથી આવતા ને, તો નથી ઈ જે આમ મગજમાં હોર્મોન જનરેટ થાય છે ને એને આ લોકો બેલેન્સ નથી કરી શકતા. એટલે આપણે છે ને એટલા માર્ક લેવાના જ નથી. આટલા આવી જાય ને એટલે પૂરું. આમાં 5 એક્સ્ટ્રા આવે તો એ પાછા દઈ દેવાના. ના, અમારે જરૂર જ નથી. કારણ કે હવે હું સમજાવીશ ને એટલે તમને ખ્યાલ આવશે. એટલે આવી રીતે આ તમારા મગજની અંદર સિનારીઓ 3 સબ્જેક્ટનો કેટલા માર્ક લેવાના છે ને કેવી રીતે શું કરવાનું છે. તમે 40% નહીં કરો, તમે 30% નહીં કરો ને તોય તમે ડોક્ટર બનશો જો તમે આ રિયાલિટી એક્સેપ્ટ કરશો તો. બાકી તમે કરશો 100% તો આવવાના છે 60%. આ બહુ સાચી વાત. પણ આ બધી વસ્તુની ખબર ક્યારે પડે? પૂરી થઈ ગઈ પછી જૂનમાં, 1 જૂનથી ખબર પડે એટલે આવું હોય. એના વાસ્તવિકતા છે. યસ. ચાલો, તો મેઇન જે આપણો મુદ્દો છે ને એના ઉપર આપણે સાહેબ આવીએ. પણ આ વસ્તુ છે ને ખરેખર સમજવા જેવી, જૂનમાં સમજવી એના કરતા બેટર છે. અને ત્યાં સુધી આપણે ખોટું ટેન્શન રાખવું કે હવે શું કરવું. કારણ કે આ એક એવું સ્ટાન્ડર્ડ છે કે આમાં છે ને તમે ખુલીને કહી નહીં શકો, કારણ કે તમારા ઉપર પ્રેશર હશે. અને માર્ક સાહેબ ઓછા થાય ને એટલે પેરેન્ટ્સ અને એના સન ડોટર વચ્ચે ડિસ્ટન્સ ઘણું વધી જાય. કેમ કે 100% ઈ થાય જ ને થશે જ, પણ એમાં કઈ ટેન્શન લેવા જેવું નથી. પણ તમે એક વાસ્તવિકતા સ્વીકારી લ્યો ને કે આ વસ્તુ આપણે કરવાની છે, જો પેરેન્ટ્સ એટલું સમજી જાય ને તો બધું બહુ આરામથી હાલ્યું જાય એવું છે, બહુ સ્મૂથલી ચાલ્યું જાય એવું છે, તો કોઈ ઇશ્યુ નથી. પણ જ્યાં તમે બહુ વધારે આમ રાખી લ્યો ને અપેક્ષાઓ કે આ થશે ને તમને ખોટા ચણાના ઝાડ ઉપર ચડાવ્યા હોય ને કે તારાથી આ થઈ જાય, એના કેસીસમાં મોસ્ટ પ્રોબેબલી આવું થતું હોય છે. ચાલો સાહેબ, આ સ્લાઇડ છે ને એ સૌથી વધારે સમજવાની છે. પહેલા તો મને સમજાવો. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંનેને ખાસ સમજવાનું છે. જો એકદમ સરળ શબ્દોમાં લખેલું છે કે તમે નિયર અબાઉટ 400 માર્ક લઈ આવો છો કે તમે નિયર અબાઉટ 485 કે 500 માર્ક લઈ આવો છો, તો આ બધી જ વસ્તુ સરખી છે. હવે કઈ રીતે સરખી છે તો એનું એકદમ સાદું અને એમાં કોઈ સંકલન વિકલન નથી આવતું કે તમે 400 માર્ક લઈ આવો છો. લાસ્ટ યરની આપણે કમ્પેરિઝન કરીએ. આ જે સાહેબ બોલે છે ને 2025 ની વાત કરે છો એને અકોર્ડિંગ તમે નીટમાં 400 માર્ક લઈ આવો છો કે 480 માર્ક લઈ આવો છો, બધું જ સરખું છે. કઈ રીતે? તો કે આ આખી જે રેન્જ છે ને એ સેલ્ફ ફાઇનાન્સની રેન્જ છે કે જેમાં તમારે ફી ભરવાની છે. અને કદાચ મે બી 2026માં આ રેન્જ 450 થી 520 થઈ જશે. બને એટલો ચેન્જ આવે એટલે એમાં કઈ ઉપાધિ નથી કરવાની. પેપર સેલો નીકળશે તો તમે 400 વાળા છો તો તમે આફુડા 430 પહોંચશો. અને એક બીજી વસ્તુ, જો પેપરનું લેવલ આમ તેમ થાય તો તમે માર્કને લઈને કોઈ એવું ન વિચારતા કે મારે ઓછા માર્ક થયા, આ થયું તે થયું. રેન્ક ઉપરથી નક્કી થાય. આપણે લાસ્ટ યર કેવું થયું હતું સર કે અમુક સ્ટુડન્ટને પહેલી નીટમાં 550 માર્ક હતા તો બીજી નીટમાં 510 જ થયા. તો પેરેન્ટ્સને એવું લાગ્યું કે આ તો ઉલટાનું રીનીટ કર્યા પછી માર્ક ઘટ્યા. પણ પહેલી નીટમાં 550 એને ક્યાંય નહોતું મળતું જીમર્સમાં કે ગવર્મેન્ટમાં, પણ બીજી નીટમાં 510 એને જીમર્સ અને કેટેગરી વાઇઝ તો એને સાહેબ ગવર્મેન્ટે મળી જાય એવું હતું. એટલે રેન્ક મહત્વનો છે, માર્ક નહીં. એટલે માર્ક ભલે આમ તેમ થાય, મે બી 2026નું રિઝલ્ટ આવે ને એટલે કદાચ પેપર એવું નીકળે
તો 450 થી આ જે 400 થી 485 લખ્યા છે ને એ મે બી 450 થી 530 ની વચ્ચે જઈ શકે ખરા. આ 2025 ને અકોર્ડિંગ છે. યસ. ચાલો હવે સાહેબ આમાં શું આપણે આ રેન્જ સેલ્ફ ફાઇનાન્સની છે. આપણે કરવાનું શું છે એ કહો. હમ. જે સ્ટુડન્ટ્સ 370 માર્ક લાવે છે અત્યારે, બરાબર, 400 નજીક છે, રેડી, બરાબર, તો મનોમન આ જે સ્ટુડન્ટ્સ છે એ પોતાના મનમાં એવું ન સમજે કે અમે હવે માર્કેટમાંથી ફેંકાઈ ગયા છીએ. બરાબર. તમે 370 માર્ક લાવો છો, 370 એટલે 50% જેવું કહેવાય ને. હું 50% વાળી વાત છે, MBBS માં એડમિશનની વાત છે, આયુર્વેદિકમાં, હોમિયોપેથીમાં એની કોઈ ચર્ચા નથી કરતા આપણે. તમે 370, તમે 380 માર્કની રેન્જમાં છો તો તમે હજી પણ MBBS ની અંદર એડમિશન લેવા માટે દાવેદાર 100% છો. અને હા, કોઈ અબ્રોડ જવાની વાત જ નથી. અહીંયા જ ઇન્ડિયામાં રહીને જ, અને ખાસ તો ગુજરાતની કોલેજમાં, ગુજરાતની જ વાત બહાર છે. કોઈ નોર્મલ એડમિશન NMC ના અંડરમાં આવે છે એની જ વાત થાય છે. ડીમ્ડ યુનિવર્સિટીની વાત નથી થતી. નોર્મલ વસ્તુની જ વાત છે. નોર્મલ. એટલે પહેલી વસ્તુ તમને એવું લાગશે કે શું 370 મળે, કારણ કે આપણા મગજના જે ડેટા છે ને 600 ઉપરના જ છે. પણ તમે એક વખત ફાઇલ ફંફોડીને બેસો ને લાસ્ટ યરની, તો તમને સાચી ખબર પડે કે 370 થી જે સ્ટુડન્ટ્સ થોડાક માર્ક વધારે છે ને આ રેન્જમાં પહોંચે છે ને તો એને મળવા પાત્ર છે. હવે તમે 400 થી નિયર અબાઉટ 500 ની વચ્ચે છો તો એ બધું સરખું જ છે. અમારે જે કહેવાની મેઇન વસ્તુ જે છે ને એ આ છે કે 370 વાળો જે છોકરો છે ને, હવે 500 કોઈ દી ટચ જ નથી થયો, કદાચ થવાનો નથી એવું વાંચી લે, એવું આપણે માની લઈએ, તો એ એલિજિબલ છે જ. હવે થશે શું કે 370 વાળો એપ્રિલની અંદર એક્ઝામ આપવા બેસશે, ફૂલ સિલેબસ દે ને ઓલું દે ને ફલાણું દે ને ઢીકડું દે ને અત્યારે જેને 370 આવે છે એની વાત કરી છો આપણે. અત્યારે જેને 370 આવે છે ફાઇનલ એક્ઝામમાં સ્કોર શું થઈ શકે એ અત્યારે 370 આવે ને જો તમે પ્રોપર રીડિંગ આપણે કીધું એ મુજબ તો કરતા જાય, તમે સાયકોલોજીકલી તૈયાર રહ્યો, તમે દાવેદાર છો, તમે મૂર્તિયા છો, તમારે 20-30 માર્ક વધારવાના છે. તમે એટલે થાય છે શું કે 370 વાળો હિંમત હારી જાય કે ના હવે આપણે કે આ નહીં થાય આપણાથી, આપણે એગ્રીકલ્ચરમાં લઈશું. જેને 350 ઉપર આવે છે ને 360 આવતા હોય, 365, 370, 380, એ બધા મેન્ટલી પ્રિપેર રહીએ કે તમને એડમિશન મળી જશે. તમે ભલે 410 પહોંચો, તમે કોઈ દી ભલે 500 નો આંકડો જોયો જ ન હોય, પણ એ બધું હરખું જ છે. બેને હરખા જ પૈસા ભરવાના છે, કોઈ ફેર નથી. 370, 380 વાળો છે અને 20-30 માર્કનો વધારો કરીને 400 ની ઉપરની રેન્જમાં જો એ વયો જાય છે કે પછી 450 વાળો 485 વયો જાય, બધું હરખું જ છે. તમારી કેપેસિટી નથી 450 ની, તમારી કેપેસિટી 480 ની નથી, ઇટ્સ ઓકે. કેપેસિટી નથી તો તમે ડોક્ટર નહીં બનો કે તમને MBBS માં એડમિશન નહીં મળે એવું છે જ નહીં. આટલી રેન્જ છે તો તમે ધુબાકા મારો. અત્યારે આ રેન્જ, અત્યારે તમારી કરંટ પોઝિશનમાં 1 એપ્રિલે આ રેન્જમાં રમતા હોય, જો ફાઇનલ એક્ઝામ આવતા તમારા માર્ક્સમાં મિનિમમ 30-40 માર્કનો વધારો થઈ જાય ને તોય તમે આ રેન્જમાં આવી જાવ. ઘણા હજી થોડાક છોકરાઓ કન્ફ્યુઝનમાં આવશે. આ જે અમે લખ્યું છે ને એ લાસ્ટ યરનું જે અઘરું પેપર છે ને એને આધારે લખ્યું છે કે ભાઈ 400 ઉપર માર્ક જેને હતા તો એ લોકોને સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટામાં મળેલું છે. એટલે લાસ્ટ યર જેવું અઘરું જે લોકો કહે છે એ પ્રકારનું પેપર હોય ને તો એની વાત છે. પછી પેપર સહેલું નીકળશે તો તમારે 20 માર્ક વધશે. અને અત્યારે મોટે ભાગની સ્કૂલ વાળા છે ને પેપર ટફ જ સેટ કરે, કેમ કે એ બધાને એવું છે કે 2025 જેવું પેપર નીકળ્યું તો, એટલે આવા ટફ પેપરમાં જો તમે 370, એટલે જ અમે આ લીધું છે કે અત્યારે મોટા ભાગની સ્કૂલ વાળા શું કરે છે ખબર, પેપર ઈ લેવલના જ કાઢે છે 2025 જેવા જ, અને ઘણા જગ્યાએ તો 2025 કરતા ટફ પેપર નીકળે. હવે આવા ટફ પેપરમાં જો સ્ટુડન્ટ 370 કરી જતા હોય તો ફાઇનલ એક્ઝામમાં સાહેબ આરામથી ઈ માર્ક એના ઈ રેન્જમાં તો આવી જ જાય. એટલે આપણું એક જ મેઇન જેને કહેવાય ને એક મોટું સ્લોગન કે તમે સેલ્ફ ફાઇનાન્સમાં છેલ્લે પગથિયે છો કે તમે સેલ્ફ ફાઇનાન્સમાં સૌથી પહેલા પગથિયે છો, આ બે વસ્તુ એક જ છે. અને એની વચ્ચેનો માર્કનો જે ગાળો છે ને એ વધારે છે. તમે સાયકોલોજીકલી ખાલી એટલું ન માનતા કે અમે આ રેન્જમાં છીએ તો અમે ટૂંકમાં રમતમાંથી ગેમમાંથી નીકળી ગયા છીએ એવું નથી માનવાનું. આ એક જ અમારો મેઇન મોટિવ છે આનો. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. ચાલો તમે છે ને આમ એ રડાર ઉપર જો તમે જો હિંમત કરી લઈશો ને પણ હા તમે એવું મનથી ન માની લેતા કે અમારે સાહેબ આવા
પેપરમાં 360 જ આવે છે ને 370 જ આવે છે ને 380 જ આવે છે ને ગમે એમ કરી તોય ભેગું નથી થતું ને પેરેન્ટ્સ જેટલા જોવે છે કોઈના દીકરા દીકરીઓને ટોણા નહીં મારે તારે હું કામ આટલા માર્ક આવે છે આટલા માર્ક આવે છે મહેનત કર. અરે ભાઈ MBBS ની રેન્જમાં જ છે. પછી બધાયને દિલ્હી એમ્સમાં ન મળે એ એક રિયાલિટી છે. સીટ જ 120 છે સર. એ રિયાલિટી છે અને એમાં આખું આપણું ભારત છે એ એની અંદર કોમ્પિટિશનમાં છે. પણ મેઇન શું છે ને એની આપણે ચર્ચા છે. આપણા માટે બાળક મહત્વનું છે. ચાલો લઈ લ્યો. બોલો સર. નેક્સ્ટ સ્લાઇડ લઈ લ્યો. ચાલો હવે આપણે છે ને એક એવા મુદ્દા ઉપર જઈએ છીએ કે જે જોઈને શરૂઆતમાં જનરલી ઘણા બધા લોકો ભડકી જાય કે આ ધંધા જ નથી કરવા જેવા. હા, પણ એ જૂનમાં ભડકવું એના કરતાં અત્યારે ભડકેલા હશો ને તો એ જેટલું વહેલું શાંત થશે ને એટલું સ્ટુડન્ટ્સને માર્ક લેવાની અંદર અને પેરેન્ટ્સને પ્રિપેર્ડ રહેવાની અંદર એને વધારે ફાયદો થશે. અને ઉલટાના કદાચ એવું બને કે મહિના દિવસ પછી ખુશ થાય કે ના અમે આ મુજબ, કારણ કે છેલ્લે એ જ કરવાનું છે. રિયાલિટી છે એ તો આપણે જોતા નથી. આપણે એક જ વસ્તુ જોઈએ શું તો કે ફિઝિક્સમાં માર્ક કેટલા આવ્યા, પણ હવે એ રિયાલિટી નથી. એ 2 વર્ષમાં જે કરવાનું હતું જે આપણી ક્ષમતા હતી એ મુજબ થઈ ગયું છે. હવેની રિયાલિટી આ છે કે આપણે જેમાં જવું છે એમાં શું છે, એનો દરવાજો કેમ ખુલે છે, કારણ કે આપણે અહીંયા જવું છે તો એ જોવાનું હોય. હવે જ્યાંથી આપણે પસાર થઈ ગયા છે એ નથી જોવાનું, અને એ થઈ ગયા છે ને એમાં કોઈ વધારે ફેરફાર થવાનો નથી. ચાલો હવે સાહેબ આમાં છે ને આપણે મેઇન વસ્તુ સમજાવી છે કે તમે 400 માર્કવાળા છો એટલે કે તમે સેલ્ફ ફાઇનાન્સમાં છેલ્લે તમારો વારો આવે છે કે સેલ્ફ ફાઇનાન્સમાં પહેલા વારો આવે છે. એની વચ્ચેનો જે બહુ મોટો જેને કહેવાય કે માર્કનો જે ગેપ છે ઇન બિટવીન તમે આવો છો તો બધી વસ્તુ સરખી જ છે, એમાં કોઈ ફેર નથી પડતો. થોડો ઘણો કદાચ યસ 50 બરાબર. હવે જો હવે આપણે છે ને આ આખી એક ફીની ગણતરી કરવી છે કે હકીકતે હોય છે શું, કારણ કે સાયકોલોજીકલી બધાના મનમાં એવું છે કે મેડિકલ કોલેજની ફી બહુ વધારે છે કે છે. સામાન્ય વર્ગ જે છે એને જનરલી નથી પોસાય એમ, એવો 1% વર્ગ જ છે કે જે જનરલી કતાર મારીએ. બરાબર. તો કોઈને નથી પોસાય એમ તો શું બધી સીટ ખાલી રહે છે? ના. સીટ મેળવવા માટે આજના દિન પણ જેને કહેવાય ને કે એ તલપાપડ લોકો થાય છે, ના અમારે જોઈશે. તો બધા એટલા શું ખરેખર કેપેબલ છે? આપણે એક જ પાછળ રહી ગયા. ઘણી વખત આપણને એવું થાય ના એવું નથી, પણ આ વસ્તુ આપણે આખી ખરેખર સમજીએ ને તો આપણને ખ્યાલ આવે કે ના આપણે કોઈ નવી ગાડી લેવા જાય ને એટલો જ ખર્ચ આપણા છોકરાઓને MBBS કરવામાં થાય. અને ગાડીમાં તો શું થાય કે ઓલો ખટારો નીકળો ઠોકી દે તો ગાડીનું પૂરું ને, એટલા જ પૈસાનું ખરેખર આમાં રિસ્ક છે, એનાથી વિશેષ નથી. તો આપણે સાહેબ ગણીએ, લખો તમે. બીજું હજી માણસોના મનમાં એવી મેન્ટાલિટી છે કે MBBSમાં 10 વર્ષે ડોક્ટર થાય, પણ એવી વાસ્તવિકતા આ લોકોને હજી આપણને આ ન ખબર હોય કે 4.5 વર્ષે એ લોકોની સેલરી ચાલુ થઈ જાય ને, બહુ સારી સેલરી ચાલુ થઈ. એટલે સ્ટુડન્ટ્સને આ વસ્તુની ન ખબર હોય અને પેરેન્ટ્સને તો અમે ખબર જ હોય કે ભાઈ એમાં કેટલા પંચે 100 થાય. બરોબર. અને બીજી વાત એ કે કદાચ તમને કોઈ ગમે એમ કહે ને કે આટલા બધા ડોક્ટર બહાર પડવાના આટલા બધા, પણ ઇન્ડિયાની પબ્લિક જ એટલું છે કે એને ડોક્ટર ઓલવેઝ ઘટવાના જ છે. પણ હા, કદાચ મે બી ફુગાવો આવે ને તોય જે ડોક્ટર નોલેજેબલ હશે ને એની વેલ્યુ કાયમ માટે રહેવાની છે. આ તમે લખીને રાખો. કદાચ ગમે એવો ફુગાવો કેમ ન થતો, એટલે બીતા નહીં કે એવું વિચારી ન લેતા કે આમ છે ને તેમ છે ને, કોઈ કદાચ ગમે એવી વાતો એવી બીક ક્યારે લાગે ને એ કહું. જ્યારે બાળક હિંમત હારી જાય ને એટલે એના નેચરલી એના મનમાં એવું થાય કે હવે MBBS તો ગલીએ. ના આ થાય, આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. એવું પેરેન્ટ્સના મનમાં થાય કે એ તો ગલીએ છે. પણ વાસ્તવિકતા એવી છે સાહેબ કે આનું આખું માર્કેટ જ અલગ છે. પણ નોલેજેબલ જે ડોક્ટર હોય ને એની ખરેખર વેલ્યુ સારી થાય છે. અને જેટલા નોલેજેબલ નથી બનતા ને, જે કોલેજમાં જઈને ટૂંકમાં દાંડા વેડા કરે છે ને, એને થોડોક એક્સપિરિયન્સ કરીને પછી એ વેલ્યુ ગેઇન કરવી પડે. બાકી નોલેજેબલની તો સ્ટાર્ટિંગથી જ થવા માંડે છે. ચાલો તમે સૌથી પહેલા છે ને એજ્યુકેશન ફી તમે લખો કોલેજની, નિયર અબાઉટ આપણે કેલ્ક્યુલેશન કરીએ. ચાલો સર. આપણે છે ને 9 લાખ રૂપિયા પકડીને ચાલીએ પર યર MBBS સેલ્ફ ફાઇનાન્સના. 9 લાખ રૂપિયા પર યર આ આપણી ધારો કે કોલેજની ફીસ છે, પ્લસ 1 લાખ રૂપિયા તમે લખી નાખો હોસ્ટેલના. બરોબર. 10 લાખ રૂપિયા થયા. એટલે આપણે 10 લાખ તો જોશે. બરાબર. એટલે 10 લાખ ઓન એન એવરેજ આપણે ગણીએ છીએ. પછી આમાં
2 લાખ ઘટી પણ શકે ને 2 લાખ વધી પણ શકે, 12.5 હોઈ શકે, 12 હોઈ શકે, ડિપેન્ડ્સ કઈ કોલેજમાં મળે છે. હા, એકાદ લાખ પછી આપણે લોકેશન જોતા હોય. ચાલો હવે 10 લાખ રૂપિયા છે ગુણાકારમાં 4.5, 4.5 વર્ષ ભણવાનું છે એટલે 45 લાખ રૂપિયા નિયર અબાઉટ આપણે લખીએ. 5 વર્ષે. હા, 4.5 વર્ષે ને. ચાલો હવે આની અંદર આપણે 2 વસ્તુની કેલ્ક્યુલેશન કરશું કે આ 45 લાખમાંથી જો ગર્લ્સ હોય તો શું અને બોયઝ હોય તો શું. નવી સ્લાઇડ લઈ લઈ લ્યો. ચાલો. 45 લાખ ચાલો લખો અહીંયા 45 લાખ. ચાલો હવે કદાચ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને આછો પાતળો આઈડિયા હોઈ શકે, કારણ કે હવે એ સમય તરફ જઈ રહ્યા છે કે ગવર્મેન્ટની અમુક યોજનાઓ છે. જો ગર્લ્સ હોય તો એને સામાન્ય રીતે 2 પ્રકારની યોજના મળે. હવે હું જે આ યોજનાની વાત કરું છું ને એ જનરલ કેટેગરી, EWS અને OBC માટે લાગુ પડશે, કારણ કે SC અને ST કેટેગરીના સ્ટુડન્ટ્સ છે તો એને તો ફ્રી સિપ કાર્ડ યોજના કે જેમાં એને 1 પણ રૂપિયો કોલેજની અંદર ભરવાનો થતો 12 લાખ 13 લાખ જે હોય બધી મળી જાય પાછી. એટલે SC ST કેટેગરીની અંદર જો કોઈ સ્ટુડન્ટ્સ છે તો એને ફાઇનાન્શિયલી કોઈ જ વસ્તુ જેને કહેવાય કે કશું ટેન્શન લેવાની જરૂર નથી, સંપૂર્ણ ફી છે એ માફ થાય. પણ OBC છે, EWS છે અને ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છે તો એ લોકો માટે મળતી સ્કોલરશિપ આમાંથી શું બાદ થાય, આ બાદ કરવાનું છે. તો જે ગર્લ્સ છે, ગર્લ્સ સ્ટુડન્ટ્સ છે અને જો એ MBBSની અંદર એડમિશન મેળવે છે અને એની અમુક આવક મર્યાદા છે કે આટલાથી ઓછીની આવક મર્યાદા હોય કે જે જનરલી કદાચ 95% બાળકોને લાગુ પડે જ છે, 95% લાગુ પડે જ છે, એ કોઈ એવો કોઈ ખાસ એવો ક્રાઇટેરિયા નથી, એની પણ ચર્ચા કરશું. તો મોટા ભાગની ગર્લ્સ, કારણ કે હા બહુ અબજોપતિ હોય અને એનું આખું બેંક ડિટેલ્સ છે કે ITR જે ઓલું ભરતા હોય, શું કહેવાય એને, રિટર્ન ભરતા હોય, એ બહુ વધારે પડતું હોય તો એને લાગુ ન પડે. અને નેચરલી જે બહુ વધારે પડતું ભળે છે તો એને કઈ 45 લાખ રકમ છે એના માટે નાની છે. એટલે બધા જ મિડલ કેટેગરીની અંદર જે પણ આવે છે એ લોકો માટે, બધી ગર્લ્સ માટે લાગુ પડે છે. 2 યોજના છે, એક છે MYSY અને બીજું છે કન્યા કેળવણી યોજના, જે બધાને મળે જ. ચાલો બહુ વધારે આપણે આની અંદર ડિટેલમાં હાલ પૂરતા નહીં જાય, પણ આ બંને જે યોજના છે એના અંતર્ગત ગર્લ્સને સામાન્ય રીતે પર યર 6 લાખ રૂપિયા મળશે. 6 લાખ રૂપિયા મળશે આ બેયના થઈને 6 લાખ. એટલે હવે આમાં છે ને એક મોટી ક્યાં રામાયણ આવે ખબર? મોટી રામાયણ આવે કે એક તો એમાઉન્ટ કેટલી છે તો કે બહુ વધારે, સ્કોલરશિપની જે આ રકમ છે 6 લાખ રૂપિયા અને એ પાછું પ્રતિ વર્ષ. એટલે ગમે એના મનમાં મારું કોઈ ભણતું હોય તો મારા મનમાં એમ થાય કે આવશે તો ખરા ને, કારણ કે આપણે આના ભરોસે છે ને એડમિશન લીધું હોય. બરાબર. પણ એ 100% આવશે ને 100% આવે જ છે. તમે કોઈ પણ જૂના ભણતા હોય ને એને તમે પૂછશો ને તો તમને અમારાથી વધારે પડતો વિશ્વાસ મનમાં બેસશે. કારણ કે એમાં શું થાય, ઘણી નાની નાની સ્કોલરશિપની યોજનાઓ છે ને આવતા વાર લાગતી હોય કે XYZ એવી ઘટનાઓ ઘટતી હોય, પણ આ 6 લાખ રૂપિયા ડાયરેક્ટ યોગ્ય સમયે ટાઈમે આવે છે એવું મનમાં બેસે નહીં. જો મેડિકલ ફિલ્ડ માટે પેરેન્ટ્સ નવા હોય ને તો એના મનમાં ન જ બેસે, પણ આ 100% આવે છે ને દરેક લોકો એમ કહેવાય ને કે આના આધારે જ, આ ભરોસે જ જીવે છે. આ ભરોસે જ જેને કહેવાય કે એડમિશન લેવા માટે સર્વાઈવ કરે છે એમ. તો 6 લાખ રૂપિયા આના થાય, તમે ગણતરી કરશો સાહેબ, 6 ગુણાકારમાં 4.5 ટોટલ કેટલા બાદ કરશું આપણે 45 માંથી? 6 ચોક 24 3 27 લાખ. યસ, એટલે 45 માઇનસ 27 કરી નાખો. 27 લાખ તો રિટર્ન આવે છે. હા, એટલે આમાંથી 27 છે તમને રિટર્ન થશે. હવે આ લોકોને ભરવાના કેટલા થાય? તો 45 માઇનસ 27 કરો. 18 લાખ. 18 લાખ રૂપિયા આપણે ભરવાના થશે. કઈ ગાડી આવે 18 લાખમાં? હપ્તાનું કરી દો ને, એ રીતે આપણે ચર્ચા કરી. 18 લાખ રૂપિયાનું આપણે મેનેજમેન્ટ કરવાનું છે. હવે એની અંદર કેમ કરશું? હવે સાહેબ આની અંદર લખો, જો OBC કેટેગરીની અંદર કોઈ આવે છે સ્ટુડન્ટ્સ,
ચલો હવે લોનની જ વાત કરવાની છે, જે બહુ મોટી રિયાલિટી છે. આનું મેનેજમેન્ટ કરશું એટલે સ્ટુડન્ટ્સ છે એ એમબીબીએસમાં જશે. આપણી સિસ્ટમ આ પ્રકારની છે. આ એક બહુ મોટી રિયાલિટી છે. લોકોના મનમાં હોય કે ના આપણું બાળક ગવર્મેન્ટમાં લઈ લે, ઇટ્સ ઓકે, પણ બધાને નથી મળતું. આપણે વચ્ચેની રેન્જવાળા વધારે છે અને એમાં આપણે નાનપ અનુભવવાની નથી. કારણ કે 5-6 વર્ષ પછી તમે મહિને 25,000 ભરેલા હશે, વર્ષે 25,000 જે ફીસ છે ગવર્મેન્ટની એ ભરેલી હશે, કે તમે વર્ષે 10 લાખ ભરેલા હશે ને, એની વચ્ચેનો કોઈ ગેપ નહીં હોય. એમબીબીએસ કર્યા પછી એ લોકો પોતાની રૂટીન લાઈફમાં વયા જશે અને 5 વર્ષ પછી બધાય મળશે ને ગવર્મેન્ટ વાળા, સેલ્ફ ફાઇનાન્સ વાળા, તો એમાં કોઈ ડિફરન્સ ખબર જ નહીં પડે. બધાય પાસે મોટી જે લેન્થ આવે ને એ પ્રકારની જ ગાડી હશે. સેડાન હોય તો નીચી જઈશે બધાય પાસે, ઊંચી હોય તો 232 mm ઊંચી જઈશે, એમાં કોઈ ડિફરન્સ નહીં પડે. ખાલી આટલાનું મેનેજમેન્ટ કરવાનું છે. હવે એમાંય કેમ કરવાનું છે? જો ઓબીસી કેટેગરીની લોનની જ વાત છે, બધી લોનની વાત છે. ઓબીસી કેટેગરીની અંદર આવે છે સાહેબ, તો એને સમાજ કલ્યાણ કરીને એવી એક લોન આવે છે, જેમાં કંઈક નિયર અબાઉટ 15 લાખ રૂપિયા મળે. ઓહો. 4% દરે જે વ્યાજ દર હોય ને એ 4% લાગુ પડે. બરાબર, 15 લાખ નિયર અબાઉટ મળે છે. અને 4%ના રેટ 4%ના રેટ ઉપર. આ આપણે ટેન્ટેટિવ બધી વસ્તુ જે આંકડા કહી છે બધા નિયર અબાઉટ જ છે. નિયર અબાઉટ એટલે એમાં 15 એટલે 15 જ, પછી એમાં આપણે 15 બોલીને 2.5 લાખ જ મળે છે એવું નથી, કે અહીંયા 6 લાખ છે ને પછી એ લોકો 6,000 જ આપે છે એવું નથી. એટલે તમારે 100% જેને કહેવાય કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમારી અંદર એક ફાઉન્ડેશન ઊભું થાય એની વાત છે, કે તમને સમાજ કલ્યાણ લોન મળે છે 15%, 15 લાખ રૂપિયા, નિયર અબાઉટ 4% વ્યાજ દરે વાર્ષિક. ચાલો, હજી પૈસા ઘટ્યા, આપણે 1 રૂપિયો નાખવો નથી. હવે જનરલ કેટેગરી છે અથવા તો ઈડબ્લ્યુએસ છે, કે તો એને શું કરવું? અથવા તો ઓબીસી કેટેગરી છે ને હજી પૈસા ઘટે છે, કે અથવા આપણે એવું ધારી લીધું કે 12 લાખવાળી કોલેજ છે તો હજી એમાં 5-6 લાખ રૂપિયા ઘટે છે, તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે એજ્યુકેશન લોન. લખો સાહેબ, એજ્યુકેશન લોન. આ તો જોઈએ એટલી મળી જાય. હા, બાકી રહેતી હોય બરાબર. હવે આનું કેમ કરવું, ક્યાં જવું, શું કરવું, એ પણ આપણે બહુ વ્યવસ્થિત રીતે નીટની એક્ઝામ પતશે ને એટલે એના વિડીયો, એની ઇન્ફોર્મેશન આપશું. હવે આની અંદર કેવું છે સાહેબ, કે એજ્યુકેશન લોન છે તો હવે એનું વ્યાજ દર શું? તો એની અંદર અલગ અલગ ક્રાઇટેરિયા છે. ડિપેન્ડ્સ ઓન બેંક પણ છે કે કઈ બેંકમાંથી તમે લ્યો છો. પણ એક ટેન્ટેટિવ સામાન્ય આઈડિયા આપી દઉં કે આપણે એસબીઆઈની ચર્ચા કરીએ તો 7 લાખ રૂપિયા સુધીની લોન છે એ વિધાઉટ તમારે કાંઈ પણ મોર્ગેજ મૂકવાનું એમાં આવતું નથી. 7 લાખ સુધીની જો તમે લોન લ્યો છો તો આપણે કાંઈ વસ્તુ મૂકવાની આવતી નથી. અને એના વ્યાજ દર છે ને, આના વ્યાજ દર છે ને લોનના, એ 8-9%ની આસપાસ જનરલી હોય છે. પણ એ તો આપણે પછી કેટલી લોન લઈશી, કઈ બેંકમાંથી લઈશી, એમાં કેવી હપ્તા સિસ્ટમ રાખી છે એના ઉપર એ વધારે ડિપેન્ડ્સ કરશે. પણ અત્યારે કહેવાનો મતલબ એમ છે કે આ 2 જગ્યાએથી આપણને પૈસા જે ઘટે છે એ મળશે. બીજું, આની અંદર સામાન્ય રીતે સાહેબ એવું પણ આપણે કરી શકીએ કે છોકરાનું આખું એમબીબીએસ પૂરું થાય છે, એના 1 વર્ષ પછી આ લોકોના હપ્તા જે છે ને એ ચાલુ થાય. આ પ્રકારની પણ સિસ્ટમ હોય છે. તમે બેંકે જાશો ને એટલે બહુ વ્યવસ્થિત રીતે તમને આની માહિતી મળશે. એટલે તમારે જે પણ પ્લાનિંગ કરવું હોય ને એ થાય. આ વસ્તુ જે છે ને એ સામાન્ય રીતે કરવી જ પડે એમ છે, કરવાની જ થશે. ક્યારે? જૂનમાં, અથવા જેવા મેડિકલના ફોર્મ ભરાશે, એ લોકોનું ફી સ્ટ્રક્ચર આવશે ત્યારે. પણ આ વસ્તુ અત્યારથી કરીને આપણે સિક્યોર થઈ જાય ને, આપણા મનમાં બેસે ને, અને સ્ટુડન્ટ્સના મનમાં બેસે ને, તો એને ખબર પડશે કે આપણી કેપેસિટી આટલી છે ને, આપણે અહીંયા લઈ આવશું ને તો આપણને મળવાનું જ છે. એને સાયકોલોજીકલી મજા આવશે ને, એ ખરેખર અહીંયા પહોંચી શકશે. બાકી 400 માર્ક આવતા હોય ને તમે એમ વિચારશો કે અમે હવે ગેમમાં નથી, તો એ વસ્તુ ખોટી છે. ક્યાંક એવું ન બને કે 400 વાળો વિદ્યાર્થી સાયકોલોજીકલી જેને કહેવાય કે એમ નબળું વિચારે કે હું ગેમમાં નથી, અને વાંચવાનું મૂકી દે ને એને 350 ન આવે ને, એને 400ના 400, 410, 420 આવે અને એ ગેમમાં છે જ, એવી વસ્તુ માટે થઈને આ બધી વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ. લખો બોઈસનો, જેમાં જનરલ કેટેગરી વાળાને એજ્યુકેશન લોન તો મળે એને કદાચ. હા,
આ જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી હોય, આ બધા માટેની એજ્યુકેશન લોન Yes. એ દરેક આ માટે આ એટલા માટે આપણે ખાસ કીધું છે કે આના વ્યાજ દર ઓછા છે. સમાજ કલ્યાણના વ્યાજ દર ઓછા છે જનરલ comparatively. કેટેગરીમાં એજ્યુકેશન લોન ઉપરથી થઈ તો જાય. એજ્યુકેશન લોન ઉપરથી બાકી વધતી રકમ છે ને, એજ્યુકેશન લોન તમે ખરેખર કરાવો ને તો એ બહુ થોડુંક લાગે શરૂઆતમાં આપણને, પણ એના જે ફળ જ્યારે આવશે ને ત્યારે એમ થશે કે ના આ મેનેજમેન્ટ છે ને એ ખરેખર કામ લાગ્યું. એના જેવી વાત છે કે અત્યારે સાદી દુકાન લેવા જાય છે ને તોય સાહેબ આટલામાં નથી આવતી. આંબોવા બી એવું થાય છે, અમુક વર્ષો પછી ફળ મળે. અને આમે કેવું છે કે મેડિકલ સાયન્સ તમે પસંદ કરશો ને એટલે પૈસાનું મેનેજમેન્ટ તો તમારે આજે નહીં તો કાલે કરવાનું જ છે. તમે દિલ્હી એમ્સમાંથી પાસ આઉટ થયા છો, તમારો છોકરો દિલ્હી એમ્સમાંથી પાસ આઉટ થાય છે તો તમે હોસ્પિટલ નહીં કરો. તો ઘણા લોકોની માનસિકતા હોય નહીં કે આમ જોબ કરશું. અરે જોબ કરવી હોય તો જવાય જ નહીં, ચોખ્ખી વાત છે. બરાબર, બહુ ચોખ્ખી વાત છે. તમારે જોબ કરવી હોય તમે એમ કહેતા હોય સ્વીટ દવાઓ પૈસા આવી જાય, ના એવું થાય શક્ય જ નથી. તમારે પછી એ લોન તો લેવી જ પડશે. એટલે મેડિકલ ફિલ્ડ એવું છે કે તમારે પૈસાનું મેનેજમેન્ટ કાં પહેલાં કરવાનું છે કાં પછી કરવાનું છે. પૈસાનું મેનેજમેન્ટ કરવું જ પડશે. ચાલો, બોયઝ માટે બોયઝની અંદર સામાન્ય રીતે છે ને સાહેબ 2 થી 2.5 લાખ રૂપિયા MYSY ના મળશે, કન્યા કેળવણીના મળશે નહીં. એટલે 2 લાખ રૂપિયા તમે ગણો એટલા બાદ થશે. એટલે 9 લાખ રૂપિયા, 4.5 વર્ષના 9 લાખ, 45 - 9 કરી દો તો એ તો 36 લાખ. 36 લાખનું મેનેજમેન્ટ કરવાનું છે. આમાં જે 18નું કરતા ને એમાં આટલું કરવાનું છે. જેના માટે આ બધી યોજનાઓ છે. લોન મેઇન છે. અને ઈ લોન એ ભરવાની ક્યારે થાય? તો કે MBBS પૂરું થાય ને પછી એની સેલેરી સાહેબ નાખી દેતા જો PG માં એટલે આમાં કેવું છે સાહેબ, આપણે એક વસ્તુ ચર્ચા નથી કરી કે જે 4.5 વર્ષ છે પછી એને ફરજિયાત જે જોબ કરવાની થશે તો એનો પગાર હાલમાં 70-80 હજાર જેવો છે. કદાચ આ લોકો જઈને 1 લાખ રૂપિયા, એ તો સરકારી નિયમ મુજબ હોય, તો તમને 10 થી 12 લાખ રૂપિયાનો જેને કહેવાય ને કે ઇન્કમ તમારી 5.5 વર્ષ પહેલા જ તમારી થઈ ગઈ હોય, જે તમને આ બધી વસ્તુ ભરવામાં 100% કામ લાગે. એના જેવું છે. તો ઈ પાછળથી થઈ જાય, કોઈ વાંધો આવતો નથી. એટલે લોન ભરવી અને એ અત્યારે ભરવાનું થાય તો તકલીફ કરે, પણ 4.5 વર્ષ પછી ભરવાનું થાય તો એવી કોઈ તમને તકલીફ નહીં. અને આમે સાહેબ એક પ્રેક્ટિકલ વસ્તુ વિચારવાની છે કે ડોક્ટર બનીને તમે જો લોન નહીં ભરી શકો તો હવે બીજા તમે કયા ફિલ્ડમાં હશો ને તમે લોન ભરી શકો? તમને બેંક વાળા ના પાડે ને તો તમારે કહેવાનું કે અમે નથી એલિજિબલ. એ હોંશે આપશે ને ખબર છે. ડોક્ટર થયા પછી ઓલા કાંઈ નથી કરતા તો એ લોનના હપ્તા આવે ને ત્યારે ભરી દે, તો ડોક્ટર નહીં ભરે શું કરવાનું? તો ભારતનું અર્થતંત્ર ક્યાં જાય? બરોબર. એટલે હકીકતે એવું કોઈ જેને કહેવાય ને કે કશું કાંઈ રિસ્ક જેવું છે જ નહીં, એના જેવું છે. અને અમે પેરેન્ટ્સ જોતા હોય એને ખબર જ હોય કે એ લોકો લોન ભરે જ છે, અને એ બધા લોકો ભરે છે લોન. તો MBBS થઈને આપણો છોકરો લોન નહીં ભરે તો ક્યાં પછી વાત જ છે. એના જેવી વાત છે. એટલે મેઇન છે ને આ વસ્તુ જેને કહેવાય કે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ચાલો, બીજું આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આખી વસ્તુ સમજશો અને તમે એના ઉપર ડિસ્કસ કરશો. કદાચ 2 કલાક ઓછું વચાય ને ફિઝિક્સ કે બાયોલોજી તો પણ ચાલશે, કોઈ કાંઈ વસ્તુ બગડી નથી જવાની. અને તમે જેટલું ફ્રીલી આ બાબતે જે ચર્ચા કરશો અને વિચારશો ને એટલું તમારા છોકરાને અને સ્ટુડન્ટ્સને વાંચવાની મજા આવશે કે બધી વસ્તુ એક જ છે. તમે જે રેન્જે છો તો અહીંયાથી તમને મળવાને પાત્ર છે. તમે એમાંથી 20-30 માર્કનો વધારો કરી શકો. તમે જે તમને આવડે છે એમાં તમે ફોકસ કરી શકો. 100% એ નથી પહોંચવાનું, અથવા તો એવું નથી વિચારવાનું કે હું 600 ઉપર માર્ક આવશે તો જ હું જઈ શકીશ કે વગેરે વગેરે. આ રિયાલિટી છે. છેલ્લે આ વિચારવું જ પડે છે. આપણે ઘણા બધા એવા પેરેન્ટ્સને પણ જોયા છે કે જેનું પણ છેલ્લે મન છે ને ચેન્જ થઈ જાય છે. ઘણા બધા નહીં, મેં તો જેટલા જોયું ને લગભગ 95% પેરેન્ટ્સ છે એનું મન ચેન્જ થઈ જાય. કારણ કે આ થોડી ક્રિટિકલ વસ્તુ છે. એની જગ્યાએ હું હોય તો હું શરૂઆતમાં એવો એપ્રોચ કરતો હોય કે ના આપણે જીમર્સ મળે કે ગવર્મેન્ટ મળે તો જ જવું છે, પણ છેલ્લે એનું મન છે ને ચેન્જ થાય છે. વર્ષ બગાડવાના કરતા. યસ. અને ઘણી વખત ડિસિઝન લેવામાં મોડું થાય છે ને તો એ એડમિશન નથી લઈ શકતા. બાકી એને લેવું હોય છેલ્લે એ લોકો ફાઇનાન્શિયલી પ્રિપેર્ડ પણ થયા હોય છે. તો આવી ઘટના જેને કહેવાય કે ઘટે કે છોકરાને એડમિશન મળે એમ છે અને નથી લઈ શકતા, તો એ ન બને ને એના માટેની વાત છે. સારું, ચાલો. વધારાની જો તમને કંઈ એવું લાગતું હોય કે હજી આ જરૂર છે તો તમે નીચે કોમેન્ટ કરજો. કોમેન્ટ કર્યા પછી આપણે 100% એના ઉપરનો વિડીયો બનાવશું.
સારું, ચાલો. તો ત્યાં સુધી તમે આ પ્રકારે મેનેજમેન્ટ જો તમને યોગ્ય લાગ્યું હોય તો કરો, અને જે તમને ટાર્ગેટ આપ્યું હોય પહેલાં તો એ ટાર્ગેટ ઉપર જવાની ટ્રાય કરો, એને હિટ કરો. જો એ થઈ ગયું તો તમારું એડમિશન ડેફિનેટલી કોઈ પ્રોપર જગ્યાએ થઈ જશે. ત્યાં સુધી તમે વાંચતા રહ્યો. બધાને ફિઝીફ્લાય પરિવાર વતી એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.